સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ચેનલ અને બેલ આઇકોનને દબાવો ઓલ ઇન વન વિડીયો સૌથી પહેલા જોવા માટે। આજરોજ અમારા માનનીય સીપી સાહેબની સૂચના મુજબ ચૂંટણી નિમિત્તે વધુને વધુ પ્રોહિબિશન અંગેની કામગીરી કરવાની અમને સૂચના મળેલ। તે અનુસાર રાવપુરા પોસ્ટે ખાતે એના ડી સ્ટાફ પીએસઆઈ તેમજ ડી સ્ટાફ કર્મચારીઓ અને અન્ય તમામ કર્મચારીઓએ પીઆઈસીની સાથે રહી અને અમારી સૂચના મુજબ કામગીરી કરાઈ, જેમાં કાકા સાહેબનો ટેકરો તથા ખારીવાવ રોડની આસપાસના નાના ગલીગુચીના વિસ્તારોમાં પીધેલા માણસો બેસી રહેવાની જે ફરિયાદ મળે છે તે અનુસંધાને અગાઉની માફક જ ફરી એકવાર આ કામગીરી કરવામાં આવેલી અને જેમાં કુલ 17 પીધેલા ઇસમોને હમણાં અમે લોકોએ પોતાની સાથે લીધા છે અને એમની પૂછપરછ અને તપાસ હાલ ચાલુ છે। તેમની પ્રાથમિક પૂછપરછ કરતાં તેઓએ ક્યાંથી આ દારૂ મેળવેલ તે અંગેની વિગતો જોતાં કુલ 2 કબજાના કેસો કરેલા છે। આ અંગે વધુ તપાસ અમે હાથ ધરેલા જ છે અને ચૂંટણીના જે આપણે અત્યારે આચારસંહિતાની તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે આવી ડ્રાઇવ્સ અમારે પોલીસ સ્ટેશનોમાં વારંવાર કરવામાં આવશે અને જેના કારણે પ્રોહિબિશનની સારામાં સારી કામગીરી અહીં કરવામાં આવશે। આપણે સૌ જાણીએ છીએ કે અહીંના જે ખારીવાવ કે કાકા સાહેબનો ટેકરો ટાઈપના એરિયા છે ત્યાં 4 વ્હીલ્સ જતી નથી અને 4 વ્હીલ્સ છેક સુધી ના જાય એટલે એ લોકોને પગેથી ચાલીને બહાર લાવવા પડે છે। વરઘોડો કાઢવા કરતાં પણ આ એક ચાલીને લાવીને એ લોકોને પબ્લિકલી એ સમજાવવાની જરૂર હતી કે આ ઈસમો જો દારૂનું આ રીતે સેવન કરશે તો પોલીસ એમને આ રીતે અરેસ્ટ પણ કરશે અને આગળ બીજી કાર્યવાહી પણ કરશે। આ વિસ્તારમાં શાંતિ રહે, પીધેલા ઈસમો કોઈ જાતની સામાજિક દખલગીરી ના કરે તે માટે